એસો પંચનમકાર સફપાવપણાસણ મંગલાણમ ચ સવેસીમ પઢમમ હોય મંગલમ. માં લાસ્ટ ક્લાસમાં કંઈ ક્વેશ્ચન રહી ગયા હતા તો તે આપણે જોઈ લઈએ. એ ક્વેશ્ચન હતું કે વાય નિષદ્યા એન્ડ અચેલ પરિશ આર નોટ પાર્ટ ઓફ અશાતા વેદન્ય લાઈક શય્યા ઓર ચર્યા પરિશ. તો હવે એમનું ક્વેશ્ચન શું છે કે જેવી રીતે અહીંયા ટેબલમાં આપણે શું જોયું હતું, અહીંયા અશાતા વેદનીય કર્મ જે છે એના ઉદયથી આ બધા પરિશ જ્યારે એ સહન કરવા પડે છે ત્યારે સમજવાનું કે આ અશાતા વેદનીય કર્મનો ઉદય છે. તો એમનું ક્વેશ્ચનમાં શું છે કે નિષદ્ય અને અચેલ પરિચય બંને એમાં શા માટે લખેલા નથી. એ ધ્યાન રાખવાનું કે જે નિષદ્ય પરિચય છે તો એનું મિનિંગ શું થાય છે, એમાં શું છે. નિષદ્ય પરિચયનું બીજું નામ છે સ્થાન પરિચય, એટલે કે એવા સ્થાન જે સંયમના નિર્વાહ માટે જે યોગ્ય એવું સ્થાન હોય છે તો ત્યાં રહેવાનું, તો એ છે આ નિષદ્ય પરિચય. તો એમાં કાંઈ એવા સ્થાનમાં રહેવાથી કાંઈ અશાતાની ઉત્પત્તિ નથી થતી, અશાતા કે પીડા સહન કરવી નથી પડતી. જે સંયમના નિર્વાહ માટે યોગ્ય હોય, જ્યાં ગોચરી બધું લભ્ય હોય, જ્યાં એવા જે ટાઈપના જે રહેતા હોય ને સ્ત્રી પશુ નપુંસક વગેરે રહિત એવો સ્થાન હોય તો ત્યાં રહેવાનું છે. એટલા માટે તે કંઈ પીડા કે અશાતા પહોંચાડે એવું નથી. એટલા માટે તે જે અશાતા વેદન્ય કર્મના ઉદયથી ત્યાં જે એ ટેબલમાં તે નથી લખેલું. અને જે બીજું છે અચેલ પરિચય, તે શા માટે અહીંયા નથી. તો અચેલ પરિચયનું મિનિંગ શું છે કે જે બહુમૂલ્યવાન વસ્ત્ર નથી, જે જીર્ણ વસ્ત્ર છે તે ધારણ કરવાનું, તો એનાથી કાંઈ અશાતા કે પીડા પહોંચાતી નથી. એટલા માટે તે પણ અહીંયા એડેડ નથી. ઓકે, તો એ ક્વેશ્ચન બાકી હતું, એ આપણું અહીંયા થઈ ગયું. એ ક્વેશ્ચન છે કે આપણે કયા ગુણ સ્થાનકે કહેવાઈએ, 5માં એવું ક્વેશ્ચન હતું. તો હવે એ ધ્યાન રાખવાનું કે 5મા ગુણ સ્થાનકે કોણ આવી શકે, 5મા ગુણ સ્થાનકે કોણ પહોંચી શકે, જેના પાસે સમ્યક દર્શન ગુણ પ્રગટેલું હોય આત્મામાં એવા જીવો, અને પ્લસ જેઓ દેશ વીરતીધર એવા શ્રાવક શ્રાવિકા લેવલના હોય, એવા ગુણવાળા હોય, તો તેઓ જ આ 5મા ગુણ સ્થાનકે કહી શકાય. તો આપણામાં જો સમ્યક દર્શન ગુણ પ્રગટેલું હોય અને આપણે પરફેક્ટ શ્રાવક શ્રાવિકા દેશ વીરતીધર હોઈએ, માત્ર દ્રવ્યથી પચખાણ લેવાયેલા હોય એવા નહીં ચાલે, ભાવથી પણ હોવા જરૂરી છે. દ્રવ્ય અને ભાવથી બંને આપણે 5મા ગુણ સ્થાનકે હોઈએ, સમ્યક દર્શન હોય આત્મામાં, તો જ કહેવાય કે 5મા ગુણ સ્થાનકે છીએ, નહીં તો નહીં કહેવાય. એ ધ્યાન રાખવાનું. ઓકે, એનાથી નીચે ક્યાં પણ આપણે હોઈ શકશું નહીં. તો એ આપણો લાસ્ટ ટાઈમના ક્વેશ્ચન થઈ ગયા. હવે આપણે આગળ ચાલશું. હવે નેક્સ્ટ અહીંયા હવે શું થાય છે, 22 પરિચયનું ટોપિક અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે શું સ્ટાર્ટ થશે, 29મી ગાથાથી 10 પ્રકારના યતિ ધર્મ, એ ટોપિક હવે સ્ટાર્ટ થાય છે. તો આપણને ગાથા સ્વીકારવાની છે બધાને સાથે. 29મી ગાથા બધાને સાથે સ્વીકારવાની છે. ઓકે, બધાને સાથે કહેવાનું. ખંતી મદ્દવ અજ્જવ મુત્તિ તવ સંજમે અબોધવ્યે સચ્ચમ સોઅમ આકિંચણમ ચ બંભમ ચ જઈ ધમ્મો. પાછો એક વખત. ખંતિ મદ્દવ અજ્જવ મુત્તિ તવ સંજમે અબોધવ્યે સચ્ચમ સોઅમ આકિંચણમ ચ બંભમ ચ જઈ ધમ્મો. અહીંયા મદ્દવ છે એટલે આ શું ચાર લેટર ડબલ દ છે. ઓકે, મદ્દવ. ઓકે, હવે આપણે શબ્દાર્થ ગાથાર્થ આપણને સમજવાના છે. આ 10 પ્રકારના યતિ ધર્મના ની ગાથામાં શું છે. ખંતી એટલે કે ક્ષમા ધર્મ, મદ્દવ એટલે કે નમ્રતા, અજ્જવ એટલે કે સરળતા, મુત્તિ એટલે કે નિરાળાપણું. અહીંયા બીજા બુક્સમાં અહીંયા મુત્તિનું મિનિંગ નિર્લોભતા પણ લખેલું હશે.
પછી છે તવ એટલે કે તપશ્ચર્યા. પહેલાં તો આપણે આ સમજી લે, આ ચારનું મિનિંગ. ક્ષમા, નમ્રતા, સરળતા તો ખ્યાલ છે, પણ અહીંયા નિરાળાપણું જે છે આ શું છે કે નિર્લોભતા. ત્યાં જેના બુકમાં નહીં હોય તો તેમને એડ કરી લેવાનું. ઉત્તિ એટલે કે નિર્લોભતા, એટલે કે સંતોષ ગુણ હોય ને જેમાં લોભીપણું નહીં હોય તે. ઓકે. તવ એટલે કે તપશ્ચર્યા, સંજમે એટલે કે સંયમ, બોધવ્ય એટલે કે જાણવા કે બોધ કરવો એટલે કે જાણવું, સચ્ચમ એટલે કે સત્ય, સોઅમ એટલે કે શૌચ. શૌચ એટલે કે શું? શૌચ એટલે કે પવિત્રતા. પછી આકિંચનમ એટલે કે અકિંચનપણું. અકિંચનપણમાં મિનિંગ શું છે આ વર્ડનું? કે જે મમત્વ રહિત હોય તેવું, મમત્વ રહિતપણું. તે જોઈએ તો ત્યાં નોટ ડાઉન કરી લેવાનું. શું? આકિંચનપણું એટલે કે મમત્વ રહિત અને પણું. પછી બંભમ. બંભમ એટલે કે શું છે? બ્રહ્મચર્ય કે ગુરુકુલવાસ. ચ એટલે કે અને કે તથા કે વળી. જય એટલે કે યતિ કે મુનિ, અને ધમ્મો એટલે કે ધર્મ. એટલે જય ધર્મો એટલે કે યતિ ધર્મ કે મુનિ ધર્મ. કે આટલું થઈ ગયું. હવે ગાથાર્થ શું છે? શું કહે છે ગાથાર્થમાં? ક્ષમા, નમ્રતા, સરળતા, પછી નિરાળાપણું અથવા તો શું? નિર્લોભતા કે સંતોષીપણું. પછી તપશ્ચર્યા, સંયમ, સત્ય, પવિત્રતા, અકિંચનપણું અને બ્રહ્મચર્ય. એ શું છે? આ યતિ ધર્મ એટલે કે મુનિ ધર્મ જાણવા. કેટલા થાય છે અહીંયા? 1 2 3 4 5 6 7 8 9 અને આ 10. તો આ શું છે? 10 પ્રકારના યતિ ધર્મ અહીંયા આ ગાથામાં 29 નંબરની ગાથામાં 10 પ્રકારના યતિ ધર્મ અહીંયા બતાડે છે. તો એનું વિવેચન આપણને સમજી લેવાનું છે. હવે સૌથી પહેલું યતિ ધર્મ કયો છે? ખંતી. ગાથામાં શું આવે છે? ખંતી. ખંતી એટલે કે શાંતિ, અને સિમ્પલ વર્ડ્સમાં ક્ષમા ધર્મ. તો ક્ષમા એટલે કે શું? ક્ષમા એટલે કે ફોરગિવનેસ. જ્યારે સામેવાળું જે અપકારી જીવ હોય, જે આપણને ઉપસર્ગ કે આ કંઈ આપતો હોય, તકલીફ આપતો હોય, તો એ વખતે આપણે શું થાય? કોઈ તકલીફ આપતો હોય તો એના ઉપર ક્રોધ આવી જાય ને. પણ એ જ વખતે આપણે જો ક્રોધ નહીં કરીએ અને એને ફોરગિવ કરીએ, ક્ષમા આપી દઈએ, તો શું થાય? શું કહેવાય એને? ક્રોધનો અભાવ કર્યો એ કહેવાય, અને એને ક્ષમા કહેવાય. ક્ષમા આપવી એટલે કે ફોરગિવ કરવું, લેટ ગો કરવું. તો તે છે ક્ષમા ધર્મ. આ શું છે? યતિ ધર્મ કહેવાય એને, એટલે કે મુનિ ધર્મ. એટલે જે આપણને શું, આપણા ગુણો આપણને હજી વધારે પ્રગટાવવું હોય તો પછી આપણને આ 10 વસ્તુઓ આપણામાં લાવવી જરૂરી છે. આ 10 પ્રકારના ધર્મ તે આપણને એનું આચરણ કરવું પડશે. હવે આ જે ક્ષમા ધર્મ છે એ પણ 5 પ્રકારે બતાડે છે. કેટલા પ્રકારે છે? 5 ટાઈપ્સનું છે. આ 5 પ્રકારના આ ક્ષમા ધર્મ છે. અસેન્ડિંગ ઓર્ડરમાં બતાડે છે. પહેલું છે ઉપકાર ક્ષમા, એટલે કે જે લેવલ કહેવાય ને, તો એસેન્ડિંગ ઓર્ડરમાં લેવલ બતાડે છે. તો પહેલું છે, સૌથી લોએસ્ટ લેવલની ક્ષમા છે ઉપકાર ક્ષમા કહેવાય. એનાથી થોડી વધારે ઊંચી ક્ષમા કહેવાય અપકાર ક્ષમા. એનાથી હજી વધારે લેવલની કહેવાય વિપાક ક્ષમા. એનાથી પણ હજી ઊંચી લેવલવાળી કહેવાય વચન ક્ષમા. અને સૌથી ઉત્કૃષ્ટ લેવલની જે ક્ષમા જે કહેવાય તો તે કહેવાય છે કઈ? ધર્મ ક્ષમા. તો તે આપણને આ 5 સમજવાની છે. હવે આ 5 ક્ષમામાંથી આપણને લાગશે કે આ તો સૌથી ઓછા લેવલવાળી ક્ષમા છે, પણ આપણને અહીંયા પણ આપણામાંથી ઘણા જણ, એટલે કે આપણે આ કરી નથી શકતા.
ઉપકાર ક્ષમા પણ આ લેવલ ઉપર પણ આપણે આવી નહીં શકતા. આપણને તો ક્રોધ આવી જાય છે, એટલે કે હજી પણ આપણું કેવું છે, વિભાવ દશામાં છે, આપણે ક્રોધી ટાઈપનું નેચર છે. તો તે આપણને એનો અભાવ કરવાનું છે. ક્રોધને આપણને શાંત કરીને શું લાવવાનું છે? ક્ષમા. આ એક લેવલ ઉપર આપણને આવવાનું છે. એનાથી પછી વધતા ઉપકાર, અપકાર, વિપાક, વચન અને ધર્મ ક્ષમા સુધી ઉપર આપણને પહોંચવાનું છે. એના માટે પહેલાં તો આપણને ક્રોધને તો કાઢવું પડશે ને. થોડું કંઈ થઈ જાય અને તરત જ ક્રોધ આવી જાય, આપણને ગુસ્સો આવી જાય, તો પછી કેવી રીતે ચાલશે? ઓકે, એટલે પહેલાં તો આપણને ક્રોધને શાંત કરવું પડશે. જે ઉપકાર ક્ષમા હવે આપણે સમજીએ કે શું છે. આ પહેલાં સૌથી નાના લેવલની કહેવાય છે આ ઉપકાર ક્ષમા. આમાં શું કહે છે કે કોઈએ પોતાનું નુકસાન કર્યા છતાં એ કોઈ વખતે ઉપકારી છે એમ જાણીને સહનશીલતા રાખવી. હવે સમજો કે ઘરમાં આપણે રહેતા હોઈએ છીએ, તો ઘરમાં બધા કેવા છે, આપણા પરિવારવાળા આખા લાઈફમાં એમણે કેટલી વખત આપણા ઉપર નાના મોટા ઉપકાર કર્યા જ હશે ને, કરતા જ હોય છે કન્ટિન્યુઅસલી. તો આપણને હવે સમજો કે કોઈ કેવું છે ઘરમાં, કે ભાઈ છે કે બહેન છે કે કોઈ પણ પરિવારવાળા છે, કાકા ચાચા મામા, કે કોઈકની આ શું કહેવાય સસરાઓ છે કે કોઈ પણ છે, તો તેઓ સમજો કે એમનું આપણને લાગે છે એ આપણો નુકસાન કરે છે. તો એ વખતે આપણને ગુસ્સો તરત આવી જાય ને, ગુસ્સો એમના ઉપર આવી જાય તરત જ. પણ એ વખતે આપણને ગુસ્સો નહીં કરવાનો, પણ શું ક્ષમાભાવ રાખવાનું છે. અને એ ક્ષમાભાવ જે છે આપણે એમને ફોરગીવ કરીએ, એવી રીતે વિચારીને કે નહીં, અરે મને આ પ્રોબ્લેમ હતું, હું બીમાર હતો ત્યારે એણે મારી સારવાર કરી હતી, મારું ધ્યાન રાખ્યું હતું, કે મને કંઈક જરૂર હતી ત્યારે આ વસ્તુ આપી હતી તરત જ. એ કંઈક ને કંઈક નાનું કે મોટું ઉપકાર કર્યું છે અમુક વર્ષ પહેલાં, અમુક દિવસ પહેલાં. તો એવી રીતે વિચારીને એના ઉપર જે ક્રોધ આવે છે આપણને, તો એને આપણને કાઢી મૂકવાનું અને સહનશીલતા રાખવી, સહન કરી લેવાનું. તો એવી રીતે જો આપણે કરીએ, આવા થોટ પ્રોસેસ સાથે જે આવા ટાઈપનું જે થોટ પ્રોસેસ ચાલશે આપણું, કે કોઈક વખતે મારા ઉપર કંઈક એવું ઉપકાર કર્યું હતું, કંઈક ઉપકાર કર્યું હતું, તો હવે એના માટે હું આવું આડો અવળો નહીં વિચારીશ, એને ક્ષમા કરી નાખીશ, સહન કરીશ. તો એવા ટાઈપના થોટ પ્રોસેસથી જે આપણે ક્ષમા કરીએ છીએ ને, તો એ ટાઈપની ક્ષમાને ઉપકાર ક્ષમા કહેવાય છે. એ સૌથી લો લેવલની ક્ષમા કે નાનામાં નાના લેવલની ક્ષમા કહેવાય છે. આપણને એવા ટાઈપની ક્ષમા નથી રાખવી, હજી ઉપર ચડવાનું છે. તો આગળ આપણે ચાલીએ. શું છે? અપકાર ક્ષમા છે બીજી ટાઈપની ક્ષમા. એમાં શું છે કે જો હું ક્રોધ કરીશ તો આ મારું નુકસાન કરશે એમ વિચારીને ક્ષમા કરવી, તે અપકાર ક્ષમા. એવી કેવી ટાઈપની ક્ષમા છે કે હવે સમજો કે આપણે પાવરલેસ પર્સન છીએ, આપણે સામે ઇન્ફ્લુએન્શિયલ પર્સન્સ છે, આપણી સામે પાવરવાળા છે, સત્તાધારી છે, અથવા તો બળવાન છે વધારે, કે વધારે આપણે નિર્બળ છે ને સામેવાળું પાવરફુલ પર્સન છે, બલવાન છે, બોડી બિલ્ડર છે, હાઇટમાં અને બોડીમાં એ વધારે મોટો છે. તો પછી એ પર્સન આપણને સમજો કે કંઈ ધક્કો આપી દીધો, આપણે તરત એટલે બાય મિસ્ટેક ધક્કો આવી ગયો, અથવા તો આપણે કંઈક બાઇક કે કંઈક આપણે ડ્રાઈવ કરી રહ્યા છીએ એને ઠોકી આપણી બાઇક, તો એ વખતે આપણને શું લાગે કે એની તો આપણી બાઇક છે, એના પાસે તો આવી થાર છે, એના પાસે આ જીપ છે મોટી થાર જેવી, અને કેવું લાગે છે દેખાવામાં, બોડી બિલ્ડર જેવું લાગે છે, ગુંડો લાગે છે. તો હું હમણાં ક્રોધ કરીશ તો એ શું કરશે, મને આવીને મને ત્યાં શું કરશે, મારું મેથી પાક કરી નાખશે. અને હું નિર્બળ છું, બાઇકવાળો છું, આટલો મારે પાવર નથી, ના બોડીમાં આટલી સ્ટ્રેન્થ છે, તો એ મારું નુકસાન કરશે. એટલે આ સિચ્યુએશનમાં હું ક્રોધ મને નથી કરવાનો, એને ક્ષમા કરી નાખું, લેટ ગો કરી નાખું. એ જે થયું તે થયું, હવે છોડ, લેટ ગો કરી નાખું. જે નુકસાન થયું છે મારું હું સહન કરી લઉં. તો એવા ટાઈપનું આપણે વિચારીને આપણે ત્યારે એને ક્ષમા આપીએ, તો એ શું થાય કહેવાય, અપકાર ક્ષમા કહેવાય એને.
આ પણ કેવી લેવલની છે, બહુ નાનામાં નાના લેવલની ક્ષમા છે. આવા ટાઈપની પણ ક્ષમા આપણને, આવા થોટ પ્રોસેસથી કરેલી જે ક્ષમા, એવી ટાઈપની ક્ષમા પણ આપણને નથી કરવાની. તો હજી કેવી કરવાની છે આગળ જોઈએ. ત્રીજા ટાઈપની કેવી છે આ? વિપાક ક્ષમા કહેવાય છે. આ શું છે? જો ક્રોધ કરીશ તો કર્મ બંધ થશે એમ વિચારી ક્ષમા રાખવી, તે વિપાક ક્ષમા. એટલે કે શું? વિપાક આ શબ્દનું મિનિંગ છે કે ફળ. કોનું ફળ? કર્મોનું ફળ. તો હવે આનું આપણે એક્ઝામ્પલ આપણે વિચારીએ કે સમજો આપણને કંઈક એવું સિચ્યુએશન, આપણે ક્યાંક ગયા છીએ, આપણને કોઈ એવું ઇન્સલ્ટ કરે છે, કંઈક એવા ટાઈપના કંઈક ટોન્ટિંગ કરે છે, તો આપણને ક્રોધ આવે છે. આપણને પણ મન થાય છે કે હું પણ એવા ટાઈપનું એવા ટાઈપના તીક્ષ્ણ એવા વચન બોલું કે પ્રોપર હું જવાબ આપું એને. આવું ક્રોધ આવે છે. તો એ વખતે આપણે વિચારીએ કે નહીં, હું ક્રોધ કરીશ તો હું શું આવું બોલીશ, આવા શબ્દો બોલીશ કે તારે આ કંઈ શરમ નથી, તારું આવું ટાઈપનું આ XYZ વસ્તુઓ છે, કે આવું ખરાબ ખોટું બોલીશ એને, તો મારા જે બોલીશ એ મારા સાથે પણ થશે, મારા કર્મ બંધાશે. અને જ્યારે પછી ઉદયમાં આવશે, એ વિપાક બતાડશે, તો ત્યારે શું થશે? ત્યારે હું તો સહન નહીં કરી શકીશ, મને બહુ દુઃખ થશે, બહુ તકલીફ થશે. એટલા માટે હું હમણાં ક્રોધ નહીં કરું તો એમાં જ સારું છે કે એટલીસ્ટ મને આ ક્રોધ કરવા કારણે જે પણ કર્મ બંધ થશે, પછી એનો વિપાક મને ફળ એ ભોગવવું પડશે. તો એ પછી એ બધું નહીં થાય, એના માટે હું હમણાં ચૂપ રહી જાઉં અને ક્રોધ નહીં કરું, એને ક્ષમા આપી દઉં, લેટ ગો કરી નાખું, ફોરગીવ કરી નાખું. તો એવા ટાઈપનો થોટ પ્રોસેસ પૂર્વક આપણે જે ક્ષમા આપીએ પર્સનને, એને કહેવાય છે વિપાક ક્ષમા. કે આપણે અહીંયા કર્મના ફળથી ડરી રહ્યા છીએ. એ જે કર્મ પોતાનું ફળ આપશે, આપણે કરેલું જે કર્મ એ જ્યારે ફળ આપશે આપણને, તો એ ફળથી આપણે ડરી રહ્યા છીએ, વિપાકથી આપણે ડરી રહ્યા છીએ કે શું અહીંયા પછી એ ફળ આપશે, કેવું મને સર્પ બનાવી નાખશે, તો આવતા ભાવમાં હું સર્પ બની જઈશ, ક્રોધિક સર્પ બની જઈશ, કે કંઈક બીજું કંઈક એવું તકલીફ થશે, તો પછી શું થશે? તો આવા ટાઈપના જે ડર છે, આ ડર જે કર્મના ફળ જે ભયંકર ફળ આપશે એનાથી ડરીને આપણે ક્ષમા આપી દીધી છે, તો એ પણ ઓછા લેવલની ક્ષમા કહેવાય. તો આ ટાઈપની પણ ક્ષમા નહીં, હજી વધારે ઊંચા લેવલની ક્ષમા આપણને કરવાની છે. તો તે જોઈએ આગળ શું છે. ચોથા નંબરની છે વચન ક્ષમા. આ શું છે? આ વચન ક્ષમા અથવા તો પ્રવચન ક્ષમા, એ બે ટાઈપના એના નામ છે. એમાં શું કહે છે કે શાસ્ત્રમાં ક્ષમા રાખવાનું કહ્યું છે, તેથી ક્ષમા રાખવી, તેને કહેવાય છે વચન ક્ષમા અથવા પ્રવચન ક્ષમા. એટલે શું? કોના વચન? શાસ્ત્રમાં કોના વચન બતાડેલા છે? પ્રભુના જ છે ને. પ્રભુના વચન છે. પ્રવચન ક્ષમા કોના છે? પ્રભુના. કેવલ જ્ઞાની એવા તીર્થંકર પરમાત્મા, એમના વચનો લખેલા છે શાસ્ત્રમાં. પ્રભુનું વચન છે. જીન વચન શું કહે છે કે કોઈએ આપણને કંઈ પણ કરે, આપણા ઉપર કોઈ પણ ટાઈપનો ઉપસર્ગ આપણને કરે, તો પછી શું કરવાનું? ક્ષમા રાખવાની. ત્યારે એ વખતે આપણને ક્રોધી નહીં થવાનું. આપણને ઈંટનો જવાબ પથ્થર એ નહીં આપવાનું, એમ કહે છે ને. અહીંયા વ્યવહારમાં ભલે કહેતા હશે કે ઈંટનું જવાબ શું આપવાનું? પથ્થર આપવાનું. તો એવી રીતે આપણામાં નથી કહેતા. શું? ટીટ ફોર ટેટ કરવું, કે જેવું એ કરે છે એવું જ આપણને આપવાનું નહીં સામે, એવું આપણને આપણામાં ના કહે છે, નહીં કરવાનું એવું. ટીટ ફોર ટેટ નહીં કરવાનું, રિવેન્જ નહીં લેવાના. તો એ બધું આપણને શીખવાડે છે પ્રભુ. શું? કે કાંઈ પણ સામેવાળાએ મન કે વચન કે કાયાથી કયા ટાઈપનું પણ ઉપસર્ગ કર્યું આપણા સાથે, તો ત્યારે એના ઉપર ગુસ્સો નહીં કરવાનો, પણ ક્ષમા રાખવાની. એવી રીતે પ્રભુ આપણને શીખવાડ્યું છે. તો એ વખતે એવા સિચ્યુએશનમાં આપણને આ વચન યાદ આવે, પ્રભુના પ્રવચન કે વચન યાદ આવે, અને આપણે વિચારીએ કે નહીં, પ્રભુએ ના પાડી છે આપણને, જીન શાસનમાં આપણા શાસ્ત્રમાં લખ્યું છે કે આ ક્રોધ નહીં કરવાનું, ક્રોધ નહીં કરવાનો, ક્ષમા રાખવાની છે તને. તો એવી રીતે આપણે વિચારીએ, યાદ કરીએ, અને એ વખતે આપણે શાંત થઈ જઈએ
આપણે એને સામેવાળાને ક્ષમા આપી દઈએ, તો આવા થોટ પ્રોસેસથી, આવા રિઝનિંગથી આપણે ક્ષમા જે આપી તો એને કહેવાય છે વચન કે પ્રવચન ક્ષમા. આ આપણને અહીંયા સુધી પહોંચવાનું છે, આ લેવલ સુધી આપણને પહોંચવાનું છે. અને એનાથી પણ હજી વધારે આગળ વધીને ઉત્કૃષ્ટ લેવલની જે ક્ષમા કહેવાય છે, આ 5મા નંબરની, તે છે ધર્મ ક્ષમા. એટલે ચોથા લેવલ ઉપર આપણને પહોંચીને આપણને 5મા લેવલને અચીવ કરવાનું છે. આ બેસ્ટ લેવલની જે ક્ષમા કહેવાય તે છે ધર્મ ક્ષમા. એમાં શું કહે છે કે આત્માનો ધર્મ ક્ષમા જ છે એમ વિચારી ક્ષમા રાખવી, તેને કહેવાય છે ધર્મ ક્ષમા. એટલે શું છે આ ધર્મ ક્ષમા? એટલે કે શું? આપણા આત્માનું ધર્મ એ ક્ષમા ધર્મ, એ જ એ આત્માનો જ ધર્મ છે. એટલે કે શું? કોઈ હવે એક્ઝામ્પલ માટે હવે સમજો કે હવે કોઈ આપણે આપણી જગ્યા ક્યાંક રાખી અને કોઈ પર્સન આવીને શું કરે છે, ત્યાં બેસી જાય છે, આપણું બધું સામાન હટાવી દે છે અને ત્યાં બેસી જાય છે જબરદસ્તીથી. તો એ વખતે એના ઉપર ક્રોધ આવે ને કે નહીં, મેં અહીંયા વાનર વહેલો આવીને અહીંયા મારી જગ્યા મૂકી છે અહીંયા, અને આ પર્સન હમણાં જ આવીને લેટ આવીને અહીંયા આવી જાય છે મારી જગ્યામાં. તો ત્યારે એ વખતે આપણને ગુસ્સો આવી શકે છે ઇઝીલી, પણ ત્યારે આપણને ગુસ્સો નહીં કરવાનો, ક્રોધ નહીં કરવાનો, પણ એ વખતે શું વિચારવાનું? જો આપણે એવી રીતે વિચારીએ કે મારો આત્માનો સ્વભાવ, આત્માનું જે નેચર છે ને, ટ્રુ નેચર, સાચો સ્વભાવ કેવું છે? ક્ષમા છે. આ મારા આત્માનું ગુણ જ છે. મારો આત્મા કેવું છે? અનંત ગુણનો ભંડાર છે, એમાંથી એક ક્ષમા એ પણ એનું જ ગુણ છે. અનંત ક્ષમાવાળું છે મારો આત્મા. એવું મારો સાચો આત્માને, એ આત્મા જે છે એ તે હું જ છું. એટલે હું કેવો છું? મારો સ્વભાવ કે મારો જે ટ્રેઝર એ શું છે? એ ક્ષમા છે. તો મારે ક્ષમા જ કરવાની. એ ક્ષમા એ મારો ધર્મ જ છે. તો એવી રીતે એ વિચારણા સહિત આપણે સામેવાળા પર્સનને ક્ષમા આપી દે, ફરગ્યુ કરી નાખીએ, તો એને કહેવાય છે ધર્મ ક્ષમા. તો એ ઉત્કૃષ્ટ લેવલની આ કહેવાય છે આ ક્ષમા. તો એ લેવલ સુધી આપણને પહોંચવાનું છે. એટલે કે મેઇન આપણો આત્માનો સાચો સ્વરૂપ આપણને સમજવાનું છે, ઓળખાણ કરવાની છે, પોતાના આત્માની ઓળખાણ, એના કેવો ગુણધર્મ છે આપણા આત્માનું, કેવા સ્વભાવ છે, અને એ સ્વભાવમાં જ રહેવાનું છે. આપણને વિભાવમાં નથી જવાનું. આપણને વિચારવાનું કે વિભાવ દશા, ક્રોધ કરવી તે એ વિભાવ દશા છે. મારા આત્માનું સ્વભાવ ક્રોધ કરવાનું નથી, પણ સ્વભાવ કેવું છે? ક્ષમા કરવાનું, એ જ સ્વભાવ છે. એટલા માટે મને સ્વભાવમાં જ રહેવાનું છે. હવે ક્ષમા જ કરવાનું, ભલે સામેવાળો વ્યક્તિ કંઈ પણ કરે. એવી રીતે વિચારીને આપણે એ ધર્મ ક્ષમા આપણને કરવાની, એ લેવલ સુધી આપણને પહોંચવાનું છે. ઓકે, એમાં સર્વોત્કૃષ્ટ ક્ષમા ધર્મ ક્ષમા એવી રીતે કહેવાય છે. અને આ 5 ક્ષમા યથાયોગ્ય આદરવા લાયક છે, પરંતુ ક્રોધ કરવો યુક્ત નથી. શું કહે છે કે જે 5 પ્રકારની જે ક્ષમાઓ છે ને, યથાયોગ્ય, જ્યાં જેવું લાગે સિચ્યુએશન, તો એવી રીતે આદરવા લાયક છે. જેવી સિચ્યુએશન આવે, કોઈ ઉપકારી પર્સન હોય તો એ આપણને તકલીફ આપે કે એ કાંઈક તકલીફ આપે, તો પછી એ વખતે ઉપકાર ક્ષમા કરવાની. પછી આવી રીતે જે આપણને લાગે અપકાર ક્ષમા કરવા જેવું, કે સામેવાળો વ્યક્તિ ઉપકારી નથી પણ હમણાં માત્ર એ અપકારી લાગે છે આ ભાવ માટે, એ એટલે કે આ ભાવમાં પહેલાં ક્યારે પણ એને કોઈ પણ ટાઈપનો ઉપકાર નથી કર્યો. હમણાં એ વર્તમાન કાળમાં મારા સાથે શું કરે છે? અપકાર જ કરે છે. એટલે એ અપકારી જીવ છે હમણાં માટે. તો એટલા માટે, અને પ્લસ એ કેવું લાગે છે, એ પર્સન અપકારી લાગે છે મને, અને હું ક્રોધ કરીશ એના ઉપર, તો પછી શું થશે? મારું નુકસાન જ થશે. અને પર્સન વધારે એ કેવું લાગે છે? બલવાન લાગે છે, પાવરવાળું લાગે છે, એ મારું નુકસાન કરશે. એ પર્સન મારું જ નુકસાન થશે. એટલા માટે બેસ્ટ મારા માટે શું ડિસિઝન છે? હમણાં શાંત રહેવાનું, ક્ષમા કરી લેટ ગો કરી નાખવી. તો એવા ટાઈપનું સિચ્યુએશન આવે તો ત્યારે એવું કરી દીધું. પછી આ વિપાક ક્ષમા ક્યારે આપણે કરી દીધી, અથવા તો પ્રભુ વચન વિચારીને યાદ કરીને આપણે વચન ક્ષમા આપી દીધી.
તો એવી રીતે જેવું જેવું લાગે તેવી રીતે એ સિચ્યુએશન્સમાં આપણને આ જે આ 5 પ્રકારની ક્ષમાઓ છે એ આદરવા યોગ્ય જ છે, આ 5 પણ જે ક્રોધ છે એ તો બિલકુલ કરવા યોગ્ય નથી. આ હેય છે ટોટલી, એ આપણને કરવાનું નથી કોઈ પણ સિચ્યુએશનમાં. ક્રોધ તો કરવા જેવું છે જ નહીં, આ વિભાવ દશા છે એ એવી રીતે કહે છે. પ્લસ એ પણ કહે છે કે ધર્મક્ષમા એ ઉત્કૃષ્ટ લેવલની છે. તો એક પોઈન્ટ એવું આપણને પોતાના માટે એવી એ પોઈન્ટ લાવવાનું, એક એવું સ્ટેજ ઉપર આપણને પોતાને ચઢાવવાનું છે ઉપર, એક લેવલ ઉપર, કે આપણે કોઈ પણ સિચ્યુએશન કેવું પણ હોય, આપણે માત્ર એક આ ક્ષમા ધર્મક્ષમા એ જ આપણે દરેક સિચ્યુએશનમાં આ જ આપણે કરીએ, એનું જ આદર કરીએ, એવી રીતે આપણને એ લેવલ ઉપર પહોંચાડવાનું છે. પછી નેક્સ્ટ કયો છે યતિ ધર્મમાં? તો મુનિ ભગવંતો કે યતિ ધર્મ, જે મુનિ ભગવંતો હોય છે તો તેઓ આ બધું એનો આદર કરતા હોય છે એમના જીવનમાં. એના કારણે શું થાય છે? નવા નવા કર્મ બંધાતા નથી. હવે બીજું છે માર્દવ ધર્મ. માર્દવ આ શબ્દનું મિનિંગ શું થાય છે? નમ્રતા, હમ્બલનેસ કહેવાય ને, કે ડાઉન ટુ અર્થ રહેવાનું, કે નિરભિમાનપણું, એટલે કે અહંકારી નહીં, પણ અહંકારી નહીં બનવાનું, પ્રાઉડી પર્સન નહીં બનવાનું, ઇગોઇસ્ટિક નહીં બનવાનું, પણ નમ્ર વિનયવાન બનવાનું, વિનમ્ર બનવાનું. એ છે માર્દવ ધર્મ, ધ્યાન રાખવાનું. પછી ત્રીજો કયો યતિ ધર્મ છે? આર્જવ ધર્મ. આર્જવ એટલે કે શું? સરળતા રાખવી, સિમ્પલ સરળ વ્યક્તિ બનવાનું. આપણા આત્મામાં કોઈ પણ ટાઈપનું એવું વાંકા ચૂકા એવા આવા માયા ઝાડ નહીં હોવા જોઈએ. આવી ગુથ્થીઓ વાંકી ચૂકી એવા ટાઈપનું માયા ઝાડ આપણા આત્મામાં નહીં, આપણા હૃદયમાં એ નહીં હોવા જોઈએ. પણ સરળ સીધો એવું હોવું જોઈએ, સરળ વ્યક્તિ, પ્રામાણિક વ્યક્તિ હોવું જોઈએ. એટલે આપણને પ્રામાણિકતા આપણામાં હોવી જોઈએ. નિષ્કપટપણું, એનું એ પણ મિનિંગ છે. નિષ્કપટ એટલે કોઈ પણ ટાઈપનું કપટ નહીં કરવાનું, ધોકાબાજી, ફ્રોડગીરી, કે કોઈને ઉલ્લુ બનાવવાનું, એ બધું આપણને નહીં કરવાનું. તો એ કહેવાય છે આર્જવ ધર્મ. પછી ચોથું છે મુક્તિ ધર્મ. મુક્તિ ધર્મ એટલે કે શું? નિર્લોભીપણું, એટલે કે આપણા આત્મામાં સંતોષ ગુણ જે છે એનું જ સેવન કરવાનું, એમાં જ રહેવાનું. કોઈ પણ ટાઈપનો કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ ઉપર આપણને મારાપણાનો ભાવ લાવવું નહીં જોઈએ, અટેચમેન્ટ નહીં કરવાની, પણ કેવું રહેવાનું? ડિટેચમેન્ટ પ્રેક્ટિસ કરવાની, ડિટેચ્ડ પર્સન બનીને રહેવાનું. એ કહેવાય છે મુક્તિ ધર્મ. ડિટેચમેન્ટ આપણે કરીએ. હવે મુક્તિ એટલે કે કેવી રીતે? સમજો કે અહીંયા એક કોઈ પર્સન છે કે કોઈ વસ્તુ છે, અને આપણે આ છીએ, આપણે છીએ, અને એની સાથે આપણે રાગનો સંબંધ કરીએ, મારાપણાનું ભાવ હોય એના ઉપર શું હોય? મારાપણાનો ભાવ છે કે આ મારું વ્યક્તિ છે, કે આ મારી વસ્તુ છે. એટલે શું? આપણે અટેચ્ડ થઈને રહ્યા છે ને, વી આર બાઇન્ડેડ બાય ધીસ પર્સન, અથવા તો આ વસ્તુ સાથે આપણે જોડાયેલા છીએ. પણ જ્યારે આપણે ડિટેચમેન્ટ કરીએ, મારાપણાનો ભાવ કટ ઓફ કરીએ, તો આપણા એક શું મુક્તિની ફિલિંગ થાય. એટલે કે આપણે મુક્ત કરી દીધું છે, રિલીઝ થઈ ગયા છે આપણે આ બધા બોન્ડિંગ્સ સાથે. આપણે આ બોન્ડિંગ્સ કે અટેચમેન્ટ્સથી આપણે મુક્ત થઈ ગયા છે. એટલે એવું કહેવાય છે મુક્તિ ધર્મ. આપણને શું કરવાનું છે? એવા ટાઈપનું મુક્તિ, કે એક ફ્રી બનવાનું છે. શું? ફ્રી થઈ જવાનું છે. બધા જે પણ અટેચમેન્ટ્સ છે ને બધાથી આપણને મુક્ત થઈ જવાનું છે. પછી પાંચમો ધર્મ કયો છે? તપ ધર્મ. તપ આ શબ્દનું વ્યાખ્યા શું છે? ઈચ્છાનો રોધ કરવો, એને તપ કહેવાય છે. ઈચ્છાનો રોધ કરવો એટલે શું? મેન જે પણ આપણને ફર્સ્ટ ઓફ ઓલ આ બધા મેન બધો કર્મોનો
આપણા જે કર્મોનું બંધ થાય છે ને બધું ઈચ્છાના કારણે થાય છે. આપણને ઈચ્છા અંદર બેઠેલી હોય ને કે અરે મને આ કરવાનું છે, આ ટેસ્ટ કરવાનું છે, અહીંયા ફરવા જવાનું છે, આ કરવાનું, એ બધી પાપોનું જળ શું છે? અંદર બેઠેલી જે ઈચ્છા છે ને, તે જ બેઠેલી જે ઈચ્છા છે એ જ બધું જળ છે, પાપોનું જળ છે. તો ઈચ્છા જે છે ને એનું જ રોધ કરી નાખીએ. એટલે રોધ એટલે કે એને જ આપણે નષ્ટ કરી નાખીએ. જો ઈચ્છાને જ નષ્ટ કરી નાખશું તો પછી આપણે ફ્રી થઈ જશું ને, કે આ જોઈએ તે જોઈએ બધું આપણું બંધ થઈ જશે. જ્યાર સુધી ઈચ્છા બેઠેલી હશે ને, કોઈ પણ હવે કંદમૂળ છે, એ કંદમૂળ સમજો કે એમાં એક્ઝામ્પલ લઈએ કે બટાટા છે, તો પટેટો ચિપ્સ, એના ઉપર શું આસક્તિ રહેલી છે, એનું ભોગવટા માટે ઈચ્છા થયેલી છે કે એ ટેસ્ટે ખાવાનું છે. ભલે આપણે ખાતા નથી, આપણે કોઈક એવી જગ્યાએ છીએ કે ત્યાં એ મળતું જ નથી, આ બટાટાની ચિપ્સ મળતી જ નથી, તો આપણે ખાશું નહીં, અને ખાશું નહીં તો પાપ નહીં લાગે ને? પાપ નહીં લાગશે ને આપણને પછી, કારણ કે અહીંયા મળતી જ નથી આ એરિયામાં. એના કારણે આપણે ક્યારે પણ ખાવાના જ નથી, એના કારણે પછી આપણને પાપ જ નહીં લાગશે ને? કંદમૂળના ભક્ષણ, અનંતકાયનું હિંસાનું પાપ તો લાગશે જ નહીં, એવું આપણને લાગે છે ને? પણ એવું નથી. આપણી અંદર આપણા હૃદયમાં જ્યાર સુધી ઈચ્છા બેઠેલી હશે ને કે નહીં મને બટાટા ચિપ્સ ખાવી છે, એ ઈચ્છા બેઠેલી છે, એ ઈચ્છા જીવિત છે, ત્યાર સુધી આપણને પાપ લાગતું રહેશે. ભલે આપણને સાચે આપણે મોઢામાં નાખી નથી શકતા, આ જે ચિપ્સ છે એ આપણે વાપરતા નથી, ફિઝિકલી ભલે એનું સેવન નથી કર્યું, છતાં પણ અંદર ઈચ્છા બેઠેલી છે ને બટાટા ચિપ્સ ખાવાની ઈચ્છા, ત્યાર સુધી આપણને પાપ લાગતું રહેશે. એટલે કે બધા પાપોનું જળ શું છે? ઈચ્છા છે. ઈચ્છા થાય તો ત્યારે એ જઈને વ્યક્તિ પ્રયત્ન કરે એ પાપ કરવા માટે, નહીં તો પ્રયત્ન જ નહીં કરે ને, ઈચ્છા હોય જ નહીં કોઈ વસ્તુનું, તો પછી એ શાંતિથી બેઠેલો રહે, પાપ જ નહીં કરે ને. એટલે ઈચ્છા છે એનું જ આપણને રોધ કરવાનું, એને નષ્ટ કરી નાખવાનું, તો એને કહેવાય છે તપ. ઓકે, તો હવે આ જે તપ છે, તપથી શું થાય છે? બે વસ્તુઓ થાય છે, સંવર અને નિર્જરા. એ બંને બેનિફિટ્સ થાય છે. એટલે કે તપથી શું થાય છે? જે સંવર ધર્મ છે એ પણ થાય છે, અને નિર્જરા એ પણ થાય છે. એટલે કે શું? નવા કર્મો જે છે એ આત્મા ઉપર બંધાતા નથી, એ સ્ટોપ થઈ જાય છે. એટલે કે સંવર ધર્મ તપથી થાય છે. પ્લસ નિર્જરા એટલે કે શું? કે જૂનો પડેલો જે કચરો છે, એટલે કે કર્મરૂપી જે કચરા છે એ નીકળતા જાય છે. એટલે અંદરથી આત્મા સાફ તો થતું જાય છે, અને બહારથી કોઈ કચરો પણ આવી શકતો નથી. એટલે તપ કેવું છે? આપણને આ સમજ્યા બાદ તો તપ તો આપણને બધાને શું કરવાનું? આ સમજાઈ જાય કે તપથી સંવર અને નિર્જરા બંને થાય છે, એક વસ્તુથી બે બેનિફિટ્સ થઈ શકે છે. તો આપણને શું કરવાનું? આપણા બધાને તપમાં જ રહેવાનું, જેટલું થાય એટલું, જેટલા પણ આપણા વર્ષો બાકી છે આ ભાવના, એટલીસ્ટ આપણને જેટલું થાય એટલું તપમાં રહેવા પ્રયત્ન કરવું જ. ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, અને શું કહે છે કે તપ જે છે એ સંવર તત્વમાં કયો અને આગળ નિર્જરા તત્વમાં પણ કહેવાશે. એટલા માટે સમજવાનું કે તપ, સંવર અને નિર્જરા એનાથી બંને થાય છે. ઓકે, આ સિમ્પલ છે, કારણ કે સમ્યક નિર્જરામાં સંવર ધર્મ પણ અંતર્ગત હોય છે જ. જે પણ સમ્યક નિર્જરા છે, એટલે સમ્યક નિર્જરા શબ્દ કહે છે અહીંયા શું છે? આ સમ્યક નિર્જરા એટલે કેવા ટાઈપની નિર્જરા કરવાની? નિર્જરા તો બધા કરતા જ હોય છે ને. મિથ્યાત્વી જીવો શું નિર્જરા નથી કરતા? મિથ્યાત્વી જીવો પણ કરતા હોય છે ને. અભવીના જીવો નહીં કરે, નિર્જરા કરે ને. પણ એમની નિર્જરા કેવી હોય? કેવા ટાઈપની હોય? સમ્યક હોય? એ સમ્યક નહીં હોય. એ કેવી હોય? અકામ નિર્જરા હોય છે. અકામ નિર્જરા કાંઈ સમ્યક નિર્જરા નહીં કહેવાય. એ ખાસ પોઈન્ટ નોટ ડાઉન કરી લેવાનું. શું? અભવી જીવો, મિથ્યાત્વી જીવો, એ બંને ટાઈપના જીવો એ નિર્જરા તેઓ પણ કરતા હોય, તો આપણને પણ શું એમના જેવી જ નિર્જરા કરવાની છે?
એવા ટાઈપની અકામ નિર્જરા કરવાથી કંઈ મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થવાની નથી. આપણને જો કરવાની હોય તો એ કેવી કરવી, જે કાઉન્ટ થાય, જે ગણતરીમાં આવે એવા ટાઈપની નિર્જરા કરવાની ને. અને કેવા ટાઈપની નિર્જરા ગણતરીમાં આવે કે કાઉન્ટ થાય કે યુઝફુલ કહેવાય, જે સમ્યક નિર્જરા છે તે પ્રોપર, તે સાચી કરવા જેવી નિર્જરા છે. એટલે કે એવી સકામ નિર્જરા એ કરવા જેવી છે. કેમ? કારણ કે એ સમ્યક નિર્જરા એટલે કે સકામ નિર્જરા, તેનાથી જ આપણને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થઈ શકશે, નહીં તો નહીં થશે. એ ખાસ આપણને ધ્યાન રાખવાનું. અને આવી સમ્યક નિર્જરા જે છે એમાં સંવર ધર્મ પણ અંતર્ગત હોય. એટલે કે એની અંદર જ સમજી લેવાનું કે જે એવા સમ્યક નિર્જરા જે જીવ કરતો હોય ને, કે મોક્ષલક્ષી નિર્જરા, કે મોક્ષના લક્ષ્ય સહિત એ એવા ટાઈપનું તપ કરે કે જેના દ્વારા એ શું થાય છે, જૂના પડેલા કર્મો છે, પૂર્વ બાંધેલા કર્મો એ છૂટા થતા જાય, એની નિર્જરા થતી જાય. તો એના સાથે સાથે નવા કર્મો તો બંધાય જ નહીં ને, એની અંદર જ અંતર્ગત છે. એટલે કે નવા કર્મો નહીં બંધાય એટલે એને સંવર ધર્મ કહેવાય. એની અંદર અંતર્ગત જ છે. એટલે એક વસ્તુ કરીએ એનાથી બે વસ્તુઓ થાય છે, એવું છે આ તપ. ઓકે. અને અહીંયા સંવર ધર્મની આપણી વાત ચાલી છે ને, આ બધા જે 22 પરીક્ષા ને બધું જે આપણે જોયું એ બધું શેની અંદર આવે છે? આ બધી વસ્તુઓ 5 સમિતિ, 3 ગુપ્તી, એ બધું શેમાં આવે છે? આ બધું સંવર ધર્મમાં આવે છે ને, સંવર તત્વમાં. સંવર તત્વના ભેદ છે આ બધા. 5 સમિતિ, પછી 3 ગુપ્તી, પછી 22 પરીક્ષા, પછી હમણાં શું સ્ટાર્ટ કર્યું? 10 પ્રકારના યતિ ધર્મ. તો 10 પ્રકારના યતિ ધર્મમાં અહીંયા ક્લિયરલી દેખાય છે કે તપ ધર્મ આવે છે. એટલે અહીંયા ક્લિયર થાય છે કે સંવર તત્વમાં શું આવે છે? તપ ધર્મ આવે છે. અને આગળ નિર્જરા તત્વ જ્યારે આવશે, નિર્જરા કેટલા પ્રકારે છે? 12 પ્રકારે છે. અભ્યંતર અને બાહ્ય તપ બંને ટાઈપના તપ આવે છે. એટલે કે તપ જે વસ્તુ છે એ સંવર તત્વમાં પણ અહીંયા આવી ગયું, યતિ ધર્મમાં, પાંચમા યતિ ધર્મના રૂપમાં, અને નિર્જરા તત્વમાં પણ આવશે 12 પ્રકારના તપમાં. એટલે તપ બંને જગ્યાએ છે, સંવર તત્વમાં પણ છે ને નિર્જરા તત્વમાં પણ છે. એટલે જ માટે કહે છે કે તપથી બંને વસ્તુ શક્ય થાય છે. શું? સંવર પણ થાય છે અને નિર્જરા પણ થાય છે. એટલે આ જાણ્યા બાદ આપણામાંથી બધાને શું કરવાનું? જેટલું થાય એટલું યથાશક્તિ, જેટલી પણ પોતપોતાના શરીરની શક્તિ અને મેન્ટલ શક્તિ હોય એના પ્રમાણે નાના મોટા તપમાં આવી જ જવું. જેટલા પણ જીવનના વર્ષો બાકી રહેલા હોય તપ અવશ્ય કરતા રહેવાનું, એ ધ્યાન રાખવાનું. અને એ પણ કેવું? સમ્યક તપ કરવાનું. ઓકે. સમ્યક નિર્જરા કરવાની. એના સમ્યક નિર્જરા કરશું તો જ સંવર ધર્મ થશે, એ ધ્યાન રાખવાનું. જો આપણું અકામ નિર્જરા હશે ને તો એ સંવર ધર્મમાં નહીં આવે, એ ધ્યાન રાખવાનું. અકામ નિર્જરા જે જીવોની ચાલતી હોય એના કર્મો પણ બંધાતા હોય છે. ઓકે. આટલું આપણું અહીંયા ક્લિયર થઈ ગયું. હવે આગળ નેક્સ્ટ છે છઠ્ઠો ધર્મ કયો છે? સંયમ ધર્મ છે. છઠ્ઠા પ્રકારનો કયો છે? આ યતિ ધર્મ. એ છે સંયમ ધર્મ. સમ એટલે કે સમ્યક પ્રકારનો, અને યમ અહીંયા છે ને સમ અને યમ. તો સમ એટલે કે સમ્યક પ્રકારના, અને યમ એટલે કે શું? 5 મહાવ્રત અથવા 5 અણુવ્રત, તે સંયમ ધર્મ કહેવાય છે. યમ એટલે કે આપણે એમ સિમ્પલ આ યમ એટલે કે શું? નિયમ. યમ આ શબ્દનું મિનિંગ શું છે? નિયમ. નિયમ એટલે કે શું? વ્રતો. તો વ્રત કેવા વ્રત? શું સ્પેસિફિકલી કહે છે? 5 મહાવ્રત અથવા તો 5 અણુવ્રત. ઓકે. તો આખા સંયમ શબ્દનું મિનિંગ શું થાય છે? સમ્યક પ્રકારના 5 મહાવ્રત અથવા તો સમ્યક પ્રકારના 5 અણુવ્રત, એને કહેવાય છે સંયમ ધર્મ. ઓકે. ત્યાં મુનિનો સંયમ ધર્મ અહિંસાદી રૂપ 5 મહાવ્રત, 5 ઇન્દ્રિય નિગ્રહ, 4 કષાયનો જય, અને મન વચન કાયાના અશુભ વ્યાપાર રૂપ
ત્રણ દંડની નિવૃત્તિ એમ 17 પ્રકારનો છે. તો અહીંયા મુનિનો અહીંયા શું કહે છે? સંયમ ધર્મ 17 પ્રકારનો અહીંયા આવી રીતે અહીંયા બતાડી દીધું છે. અહીંયા ક્વેશ્ચન છે કે વોટ્સ ધ મિનિંગ ઓફ યતિ ધર્મ? આર દે એપ્લિકેબલ ઓનલી ટુ યતિ? તો એ ધ્યાન રાખવાનું આપણને. જે યતિ ધર્મ છે એટલે કે મુનિ ધર્મ, તો એ બધા જે પણ છે ને એ માત્ર એમને જ એપ્લિકેબલ નહીં થાય, એ બધા આપણને પણ ફોલો કરવાના છે. ઓકે, ગૃહસ્થ અવસ્થામાં જેટલું થઈ શકે એટલું આપણે આ જો ફોલો કરશું તો આપણું જે લેવલ છે, લેવલ ઓફ ગુણ, જેટલું લેવલ આપણે પ્રગટાવ્યું છે એ વધારે પ્રગટ થતું જશે. આટલું પ્રગટ થશે કે પછી આપણામાં સર્વવીરતી જે ગુણ છે એ પણ ગુણ સ્થાનકે આપણે પહોંચીને એટલે ઓબ્વિયસલી દ્રવ્યથી આપણે સ્વીકારવાનું આપણને મન થશે, એ લેવલ ઉપર પહોંચી જશું અને આગળ વધતા જશું. એટલે કે એ જે યતિ ધર્મ છે એ માત્ર કાંઈ મુનિઓ, જે મુનિ ભગવંતો છે એમના માટે જ ફોલો કરવા માટે નથી. અહીંયા દેખાય છે ક્લિયરલી કે સંયમ એટલે કે સમયક પ્રકારના 5 મહાવ્રત અથવા તો શું દેખાય છે અહીંયા 5 અણુવ્રતો, તેને કહેવાય છે સંયમ ધર્મ. તો એ ઓબ્વિયસલી આપણા માટે છે ને, આ 5 અણુવ્રતો એ ગૃહસ્થો માટે છે. એટલે જે આ બધી વસ્તુઓ છે 10 પ્રકારને એ બધાને એપ્લિકેબલ થાય છે, માત્ર મુનિઓને નહીં. એ ધ્યાન રાખવાનું, કારણ કે માત્ર મુનિ ભગવંતોને જ શું મોક્ષ જવાનું છે? એમને જ મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરવાની છે? શું એમને જ સંવર કરવાનું છે? આ સંવર તત્વમાં આવે છે બધું. શું એમને જ કરવાનું છે? નહીં ને, આપણને પણ કરવાનું છે. આપણને પણ મોક્ષની અવસ્થા જોઈએ છે, આપણને પણ સંવર કરવાનું છે ને, તો આપણા માટે પણ એપ્લિકેબલ થાય છે. ઓકે, તો હવે શું કહે છે કે જે સમ્યક પ્રકારના નિયમ એટલે કે નિયમ, પણ એ કેવા નિયમ? સ્પેસિફિકલી 5 મહાવ્રત અથવા તો 5 અણુવ્રત, એને કહેવાય છે સંયમ ધર્મ. એટલે કે જે સમ્યક પ્રકારે અહીંયા આ શબ્દ આવી જાય એટલે સમજી લેવાનું કે જેવી રીતે પ્રભુએ કહ્યું છે એવી જ રીતે પોતાના આત્માના કલ્યાણ માટે એટલે કે મોક્ષની અવસ્થા માટે 5 મહાવ્રતો જે પાળતા હોય છે તો એને કહેવાય છે સંયમ ધર્મ. અને જે પણ 5 અણુવ્રતો સ્વીકારીને એવી રીતે પાળતા હોય મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ માટે, જેવી રીતે પ્રભુએ બતાડ્યા છે એવી રીતે, તો એને કહેવાય છે સંયમ ધર્મ કહેવાય છે. પછી નેક્સ્ટ પોઈન્ટમાં કહે છે કે મુનિનું જે સંયમ ધર્મ માટે અહીંયા શું કહે છે? 17 પ્રકારનું અહીંયા બતાડે છે કે એમના માટે 17 પ્રકારનું શું હોય છે? અહિંસાદિરૂપ 5 મહાવ્રતો, એ 5 મહાવ્રતો આપણને ખ્યાલ છે કયા છે? એ 5 મહાવ્રત પ્લસ 5 ઇન્દ્રિય નિગ્રહ. જે ઇન્દ્રિયો 5 પ્રકારની ઇન્દ્રિયો છે ને, સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય વગેરે 5 પ્રકારની ઇન્દ્રિયોનો નિગ્રહ કરવાનો એટલે કે કાબૂમાં રાખવાનું છે. પછી 4 પ્રકારના કષાયો ઉપર જય કરવાનું છે. ક્રોધમાન માયાલોભ રૂપી 4 કષાયો ઉપર જય પ્રાપ્ત કરવાનું છે. અને જે મન વચન કાયા, આ 3 શું કહેવાય છે? એ 3 ટાઈપના યોગ કહેવાય છે. તો એ યોગ દ્વારા અશુભ વ્યાપાર જે છે ને, તો એમાં નિવૃત્તિ એટલે કે સ્ટોપ કરવાનું. નિવૃત્તિ એટલે કે શું? સ્ટોપ કરી નાખવાનું, રોકવાનું. એટલે શું? મન વચન અને કાયાના જે અશુભ વ્યાપારોમાં નિવૃત્તિ એટલે કે એને સ્ટોપ કરવાનો, શુભ વ્યાપારનો ત્યાગ કરવાનું છે. અને 3 દંડ એટલે શું? મનોદંડ, વચનદંડ, કાયદંડ. તો એ જે 3 છે એનું આપણને અશુભ વ્યાપારો ઉપર આપણને રોક એટલે સ્ટોપ કરવાની છે. એવી રીતે ટોટલ થાય છે 17 પ્રકાર. તો એવી રીતે 17 પ્રકારનું જે આ કહેવાય છે સંયમ ધર્મ કહેવાય છે મુનિ ભગવંતો માટે. ઓકે, તો અહીંયા આપણું સંયમ ધર્મ અહીંયા ક્લિયર થઈ ગયું. હવે નેક્સ્ટ શું થાય છે? 7મું યતિ ધર્મ છે સત્ય ધર્મ. સત્ય ધર્મ એટલે કે શું? સત્ય, હિતકારી, માપસર, પ્રિય, ધર્મની પ્રેરણા આપનારા વાક્યો બોલવા. એટલે શું આપણને કરવાનું છે અહીંયા? જે પણ આપણે સેન્ટેન્સ આપણા મોઢામાંથી નીકળે ને, આપણે ટાઈમપાસ માટે પણ એમ જ વાતો કરતા હોઈએ ને, તો એમાં પણ આપણને શું ધ્યાન રાખવાનું? કે સત્ય બોલવાનું. એમ મજાકમાં પણ કે એમને એમ વાતો
વાતોના વડા બનાવતા હોય ને, મોટી મોટી વાતો બોલતા હોય, તો એ બધું શું હોય, કેટલું એકદમ ફેક હોય, ઇમેજિનેટિવ હોય, સાચે કંઈ હોય, સત્ય હોય નહીં એમાં. તો એ બધું નહીં બોલવાના એવા વાક્યો. જે બોલીએ તે સત્ય બોલવાનું, ફેક્ટ્સ બોલવાના. પણ એ ફેક્ટ્સ પણ કેવા હોવા જોઈએ, સત્ય વચનો પણ હિતકારી હોવા જોઈએ, તો ફાયદાવાળા છે. નહીં તો અહિતકારી હોય તો શું ફાયદો? એવા સત્ય ફેક્ટ્સનું પણ કોઈ ફાયદો ન હોય. આત્મા માટે હિતકારી હોવા જોઈએ, સામેવાળા માટે અને પોતાના આત્મા માટે, બંને માટે હિતકારી હોવા જોઈએ. એવા શબ્દો બોલવાના, પણ માપસર બોલવાના, ઓવર નહીં બોલવાનું. ટોકેટિવ પર્સન્સ હોય ને, ઓવર બોલતા હોય, એમનું કોઈ માપ જ નહીં હોય. એકવાર સ્ટાર્ટ થઈ જાય તો ચાલુ ચાલુ ચાલુ, આપણે સામેવાળાનું હેડેક થઈ જાય, કંટાળો આવી જાય. હવે પછી કંઈક ને કંઈક એક્સક્યુઝ કરીને એને નીકળી જવું પડે ત્યાંથી. તો એવા ટાઈપના જે ટોકેટિવ પર્સનનું પણ કોઈ એવું વેલ્યુ નહીં હોય સમાજમાં. એટલા માટે આપણને એ પણ રીઝન છે. પ્લસ આપણને માપસર જ બોલવાનું, બહુ વધારે જે આપણને અહીંયા વચન યોગ મળ્યું છે ને, એનું મિસયુઝ પણ નહીં કરવાનું. કે મોઢું મળ્યું છે બોલવાનું તો બોલતા જઈએ. આટલા આગળના ભાવોમાં તિર્યંચ બનીને જે બોલવા નહીં મળ્યું હોય, તો હમણાં આ ચાલો ને મનુષ્ય ભાવ આ મળી ગયું છે, તો ચાલો જેટલું આપણે બધું શું કોમ્પેન્સેટ કરીને આપણે બોલતા જઈએ એ બધું નહીં કરવાનું. માપસર બોલવાનું અને પ્રિયકારી વચનો બોલવાના, ધર્મની પ્રેરણા આપનારા વાક્યો બોલવાના. કે સામેવાળો એ પાપ ઉપર એને પ્રેરણા નહીં મળે, કે પાપ માટે આપણે પ્રોત્સાહન કરીએ, અરે ચાલ ને, કાંઈ નહીં, મજા આવશે, ચાલ ને, આ ફરવા જઈએ, આ ખાવા જઈએ, અરે કેવું ટેસ્ટી છે આ, એવા ટાઈપના વચનો નહીં બોલવાના. પણ ધર્મની પ્રેરણા થાય, મન થઈ જાય સામેવાળાને કે ચાલો ને આ પ્રવચન સાંભળી આવી, એક વખત તો આટલું કહે છે કે આટલું સરસ છે, જેને વાણી સાંભળવા માટે જઈએ, પ્રતિક્રમણ કરવા જઈએ, પૂજા કરવા જઈએ, કે અથવા તો એવા ટાઈપના કંઈ પણ એવા ધર્મની પ્રેરણા થાય એવા ટાઈપના વાક્યો બોલવાના આપણને. તો એ બધું સત્યમાં આવી જાય. તો એવા ટાઈપના આપણને સત્ય ધર્મ આપણને એવી રીતે ફોલો કરવાનું છે. ઓકે, અહીંયા ક્વેશ્ચન છે કે વાય ઇઝ પવિત્રતા ઓલ અધર ક્વોલિટીઝ ઓટોમેટિકલી લીડ ટુ પવિત્રતા. એટલે કે અહીંયા શૌચ ધર્મ જે છે ને, અહીંયા એના માટે ક્વેશ્ચન છે કે એ આપણે નેક્સ્ટ ક્લાસમાં જોઈ લઈશું કે શા માટે છે. પછી બીજો ક્વેશ્ચન છે કે તપ, ઉપવાસ, આયંબિલ વગેરે નહીં પણ ઈચ્છા નિરોધ. અહીંયા જે તપ ધર્મ જે છે ને, તો અહીંયા તપનું મિનિંગ અહીંયા ચેટમાં આવ્યું, એટલે કે અહીંયા ક્વેશ્ચનમાં આવ્યું છે કે તપ એટલે કે ઉપવાસ, આયંબિલ વગેરે એ નહીં, પણ એનું મેઇન મિનિંગ છે ઈચ્છાનું રોધ કરવું, તે છે. તો તે પણ છે. અને જે આ ઉપવાસ, આયંબિલ વગેરે શું છે, એ આલંબન રૂપ બને છે ઈચ્છાનો રોધ કરવા માટે. એટલે એ આપણે એકદમ કેન્સલ ઓફ નહીં કરી શકીએ, એના બંને મિનિંગ્સ થાય છે. તપ એટલે કે શું, ઈચ્છાનો રોધ એ કરવાનું છે, પણ એ કેવી રીતે કરી શકાય? આપણે આખો ભોજનની થાળી એકદમ ટેસ્ટી આવા આટલા બધા એટલે કે 56 ભોગ જેવું એવું વ્યંજનો ને એવા ટાઈપનું આપણે સામે હોય અને આપણે વાપરતા જઈએ અને આપણે કહીએ કે ઉપવાસ, આયંબિલ નહીં પણ ઈચ્છાનો રોધ કરવાથી આ થશે, તો એ નહીં થાય. એટલા માટે આપણને આલંબન એ પણ જરૂરી હોય છે. એટલે જેમ આપણે બતાડ્યું છે કે ઉપવાસ, આયંબિલ વગેરે જે પણ આ હોય ને, તો એ હેલ્પ કરે આપણને ઈચ્છાનો રોધ સુધી, એ લેવલ ઉપર પહોંચાડવા માટે, એ ટાર્ગેટને અચીવ કરવા માટે આ બધા દ્રવ્ય તપ છે ને, એ હેલ્પફુલ બને છે. એટલા માટે આપણે એમ નહીં કરી શકીએ કે એ નહીં, એ કેન્સલ ઓફ નહીં કરી શકીએ. એટલે બંને હોય. ઈચ્છાનો રોધ એટલે એ શેનાથી થાય, એક કારણ એ પણ આવી જાય. ઓકે, એટલે કે જે ઉપવાસ, આયંબિલ એ પણ એમાં એટલે એ પણ આવે, અવશ્ય આવે એમાં, એ ધ્યાન રાખવાનું. અને આપણે બાહ્ય અને અભ્યંતર તપ છે ને, નિર્જરા તત્વમાં બંને આવે છે. એટલે બાહ્ય તપ પણ એટલું જરૂરી છે જેટલું અભ્યંતર તપ જરૂરી છે. એટલે અભ્યંતર તપ સુધી પહોંચવા માટે કોણ હેલ્પફુલ છે? બાહ્ય તપ. એટલે બંને એટલા જ ઇમ્પોર્ટન્ટ છે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે કે શું પુણ્ય વપરાઈ જાય? જે આપણે બોલવાળી વાત કર્યા, માપસર બોલવા, એ પોઈન્ટ હતો. એમાં કહે છે કે પુણ્ય વપરાઈ જાય. તો પુણ્ય જે આપણને મળ્યું છે ને, મનોયોગ જેવું,
સોરી વચન યોગ જેવું જે એ આ વાપરવા માટે જે પુણ્ય જોઈતું હોય એના આટલા પુણ્ય કર્યો છે એટલા માટે વચન યોગ મળ્યું છે, તો એ આપણે મિસયુઝ કરતા જઈએ, ઓવરયુઝ કરતા જઈએ તો જે સાચે જે પુણ્ય છે એ બધું એ પછી આપણને નહીં મળે. જે પણ વસ્તુનો આપણે મિસયુઝ કરીએ, બુદ્ધિ કે યોગ કે જે પણ આપણે મિસયુઝ કરીએ એ પછી નહીં મળે. કે નેક્સ્ટ ક્લાસમાં આપણે કન્ટિન્યુ કરશું. જેનું વચન વિરુદ્ધ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જન્મ જયતિ શાસનમ પ્રણામ.